કેમ છો મજામાં? તો વિજ્ઞાનના એક અતિ મહત્વના આઈએમપી ટોપિક કહી શકાય. આઈએમપી પ્રશ્ન મોસ્ટ આઈએમપી પરીક્ષામાં આમાંથી 100% પ્રશ્ન હશે. 90% તો ખાતરી આપું છું કે આ પ્રશ્ન દેખાશે બોર્ડની એક્ઝામમાં. પહેલી પરીક્ષામાં તો આવે છે, પહેલી બીજી પરીક્ષામાં. તો બોર્ડની પરીક્ષા માટે પણ આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્ન આપણે તૈયાર કરવાનો છે અને આ પ્રશ્ન બે રીતે પૂછી શકાય. મનુષ્યનું પાચન તંત્રની આપણે રચના સમજવી પડશે. તો આપણે મનુષ્યનું પાચન તંત્ર સમજીએ એ પહેલા પ્રશ્નો કઈ રીતે બનશે સમજીએ. પ્રશ્ન પૂછાય કે મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ સાથે સમજાવો, તો તમારે આકૃતિ દોરી અને એને સમજાવવાનું છે. પ્રશ્ન જો 3 માર્ક્સમાં પૂછાય કે મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશક આકૃતિ દોરો, તો માત્ર આપણે આકૃતિ દોરી અને પાચન તંત્રની અંદર ભાગ ભજવતા અંગો વિશેની આપણે માહિતી આપવી પડશે. આના સિવાય હું ચર્ચા કરું તો આના પછી ત્રીજો પ્રશ્ન આવો પણ અથવા પૂછાય કે મનુષ્યનું પાચન તંત્ર સમજાવો. તો મનુષ્યનું પાચન તંત્ર સમજાવો તો આકૃતિ દોરીને આપણે સમજાવવું પડે. જો તમને પરીક્ષામાં પૂછે કે આકૃતિ સમજાવો તો આકૃતિ દોરવાની. નકર જો તમારી પાસે ટાઈમ નથી બચતો તો આપણે આકૃતિ દોરવાની જરૂરિયાત ઓછી પડશે. તો પ્રશ્નની ડિમાન્ડ શું હોય એ ડિમાન્ડ સમજવાની. તો ચલો આખી તરીકે જોડાયા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નીચે કોમેન્ટ બટન ઉપર તમારે જઈને કોમેન્ટ કરવાનું છે. છેલ્લે વિડીયો પત્યા પછી તમારે શું કહેવાનું કે મારો આ કન્ટેન્ટ કેવું લાગ્યું. પરીક્ષામાં પૂછાય એ રીતે આપણે પહેલા આખું સમજવું છે સ્ટ્રક્ચર, કે આપણી જે મારી બોડી છે આ બોડી કઈ રીતે બનેલી. આમ તો ઘણી બધી સમજાવવાની રીતો છે, પણ આપણે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ અને અહીંયા 5 થી 7 કે 15 મિનિટમાં તમે આ પ્રશ્ન કઈ રીતે સમજી શકો છો અને 5 મિનિટમાં આ પ્રશ્નને કઈ રીતે લખી શકાય એ બાબત તમે આ વિડીયોની અંદર શીખશો. તો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. ફરી એકવાર કહું છું, અને લાઇક કરવાનું તો વિડીયોને ભૂલતા જ નહીં. અને તમારા 5 થી 10 મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક અવશ્ય શેર કરજો. ધારો કે આપણે એક અહીંયા ખોરાકનો ટુકડો લીધો. આ ખોરાકના નાના નાના ટુકડાઓ છે. તો અહીંયા આપણે શરૂઆતમાં પોષણ કરવા માટે શું લેશું? ખોરાકનો. આ ખોરાકનો ટુકડો લીધો એ ગ્રહણ કોના થશે? તો સૌ પ્રથમ ખોરાકનો ટુકડો આપણે શામાં મૂકીએ છીએ? મોંમાં મૂકીએ છીએ. એટલે મોંની અંદર શું છે? તો મોંની અંદર હશે આપણું મુખ. મતલબ આમાં રોઢું છે. તો મોઢાની અંદર જ્યારે આપણે પહેલા લખશું શું? તો ખોરાકનો સૌ પ્રથમ ખોરાકનો ટુકડો મોંમાં મૂકવામાં આવે છે. જ્યારે અહીંયા મોંમાં મૂકવામાં આવે તો અહીંયા મોં ઉપરથી યાદ રાખજો કે પાચનની શરૂઆત તો પાચનની શરૂઆત છે એ કયા અંગ દ્વારા થશે? તો પાચનની શરૂઆત છે એ આપણા મુખ દ્વારા પાચનની શરૂઆત થાય છે. મુખની અંદર મુખગૃહા હોય. આ મુખગૃહા જે અંદરનો ભાગ, આ મુખગૃહામાં આપણા માટે કામનું શું છે? લાળરસ. આપણા માટે લાળરસ કામનું છે. હવે મોઢાની અંદર આપણા મુખમાં શું હોય છે? તો તમે કહેશો સાહેબ સલાઈવા હોય, લાળ હોય. આ લાળ કામ શું કરશે? તો લાળ છે એ આપણે જે ખોરાક ગ્રહણ કર્યો, સૌ પ્રથમ આપણે ખોરાક મોંમાં મૂકીશું. મોંમાં ખોરાકના પાચનની શરૂઆત થશે. હવે શરૂઆત થાય એટલે મોંમાં રહેલો ખોરાક પહેલો કેવો હશે? ભારે હશે, કઠણ હશે. કઠણ હશે તો તેને નરમ બનાવવા માટે કોઈનું કામ હશે? તો કે હા, તો આપણી મુખગુહાની અંદર આવેલી મિત્રો લાળ છે એ લાળનું કામ શું છે? તો કે એ લાળ છે ખોરાકને ભીનો કરશે. ખોરાકને કેવો કરશે? ભીનો કરશે. હવે અહીંયા જો માની લો કે આ ખોરાકનો ટુકડો આપણે અહીંયા દાખલ કરીએ એટલે અહીંયા ખોરાકનો ટુકડો મોંની અંદર આવેલી લાળરસ, આ લાળ છે. હવે લાળરસ ઉપરથી યાદ રાખજો, લાળરસ છે આમાં એક ઉત્સેચક સ્ત્રાવ થાય છે. એક ઉત્સેચક શું થાય છે? સ્ત્રાવ થાય છે, જેનું નામ છે એમાઇલેઝ. તો એમાઇલેઝ નામનું ઉત્સેચક સ્ત્રાવ થાય છે. શામાં? લાળમાં. લાળની અંદર એમાઇલેઝ નામનું ઉત્સેચક સ્ત્રાવ થાય છે જે લાળરસ સાથે ભળે છે. હવે સાહેબ પાચનની શરૂઆત થઈ તો આ પાચનની શરૂઆતમાં કેવા પદાર્થોની પાચનની શરૂઆત થાય? તો ખોરાકમાં રહેલા જે કાર્બોદિત ઘટકો છે, આ ઘટકોના પાચનની શરૂઆત સૌ પ્રથમ આપણા મોંમાં થશે. હવે આ પ્રોસેસ થઈ ગઈ આપણા મુખગૃહાની અંદર. હવે આપણે થોડાક આગળ વધીએ તો ખોરાકનો ટુકડો હવે તમે દાખલ ક્યાં થશે? તો આપણે લીધેલો ખોરાકનો ટુકડો મિત્રો હવે અન્નનળી દ્વારા, તો અહીંયા ખોરાકનો ટુકડો આપણો આવશે. આ અન્નનળી મારફતે આપણો ખોરાકનો ટુકડો જઠરમાં જાય છે. હવે અન્નનળીનું કામ શું? તો અન્નનળી જે આપણે લીધેલો ખોરાક છે એ શામાં એન્ટર થશે? આ જઠરની અંદર એન્ટર થાય છે. તો હવે આપણે થોડી વાત કરીએ જઠર. તો અન્નનળીનું કામ શું? તો અન્નનળીનું કામ એટલું મિત્રો કે આપણે લીધેલો જે ખોરાક છે એ ખોરાકના ટુકડાઓને, તો આ અન્નનળીનું કામ શું કરશે? કે જે ખોરાકના ટુકડાઓ છે, ખોરાક આપણે લીધેલો ખોરાક, આ ખોરાકને ક્યાં રહી જશે? તો મુખગુહામાંથી, એટલે કે મુખગુહામાંથી ક્યાં લઈ જશે? જઠર સુધી પહોંચાડવાનું કામ કરશે. જઠર સુધી લઈ જવાનું કામ કોનું છે? અન્નનળી છે. તો અન્નનળીનું કામ ખબર પડી, મોંની કામ ખબર પડી. હવે આપણે કોનું ભણીશું? તો અહીંયા જઠર આવેલું છે. આ શું છે? જઠર. અહીંયા આવેલું છે જઠર.
આ જઠર વિશે થોડી ચર્ચા કરીએ. એના પહેલા જે જઠરની ઉપર આ ભાગ છે એને ફેફસા કહેવામાં આવે છે, અને આ ભાગની અંદર જે તમે અહીંયા આ ભાગ જોઈ શકો છો, આ ભાગને પિત્તાશય કહેવાય છે. શું કહેવાય છે? પિત્તાશય. અને આ જ પિત્તાશયની અંદર અહીંયા તમે જે એક નલિકા જોવા મળશે, આ નલિકાને કહેવાય છે પિત્ત નલિકા. શું કહેવામાં આવે છે? પિત્ત નલિકા કહેવાય છે. આ પિત્તાશયની અંદર પિત્ત રસનો સ્ત્રાવ થાય છે. પિત્ત રસનો સ્ત્રાવ થાય. તો પ્રશ્ન પૂછાય પિત્તાશયની અંદર શું? પિત્તાશયની અંદર પિત્ત રસનો સ્ત્રાવ થાય છે. હવે ખોરાક અન્નનળી દ્વારા આપણા જઠરમાં આવે છે. જઠરની અંદર મિત્રો ખોરાક 3 થી 4 કલાક, ખોરાક 3 થી 4 કલાક સુધી વલોવાય છે. કલાક સુધી અહીંયા શું થશે તો કે આ ખોરાક આપણે લીધેલો ખોરાક છે એ જઠરની અંદર 3 થી 4 કલાક સુધી વલોવાય છે. વલોવાય એટલે આપણે જેમ માખણ કાઢતા હોઈએ એ સમય આપણે જેમ માખણ ઉપર આપણે જેમ માખણ કાઢવા માટે દહીંની અંદર આપણે ગ્રાઇન્ડર દ્વારા અથવા તો ફેરવતા હોઈએ. આપણા દાદા દાદી આમાં ફેરવતા હોય, યાદ છે? આપણા મમ્મી પપ્પા પણ ફેરવતા હોય. જો તમે ખેતીથી બિલોંગ કરતા હોય તો તમને ખબર હોય, તો એના આધારે માખણ નીકળે, તો એને કહેવાય વલોવવું. શું કહેવાય? વલોવવું. તો જે આપણે ખોરાક લીધો છે અન્નનળી દ્વારા જઠરમાં આવશે, અને જઠરની અંદર એ આવેલો ખોરાક 3 થી 4 કલાક સુધી મિત્રો જઠરમાં વલોવાય છે. હવે જઠરની અંદર જે અહીંયા નાના નાના રક્ષાંકુરો હોય છે, તો આ નાના નાના રક્ષાંકુરો કામ શું કરશે? તો આ જઠરની અંદર મંદ એક્સિયલ, આ જઠરની અંદર મંદ એક્સિયલ, પછી બીજો ઘટક યાદ રાખજો શ્લેષ્મ અને પેપ્સી. શ્લેષ્મ અને પેપ્સી આ 3 ઉત્સેચકોના નામ છે. આ 3 ઉત્સેચકો મિત્રો સ્ત્રાવ થાય છે. ઉત્સેચકો સ્ત્રાવ થાય. હવે ઉત્સેચકોના કાર્યો સમજાવો. અહીંયા મંદ એક્સિયલ ઉદ્ભવશે. તો અહીંયા શું ઉદ્ભવશે મિત્રો? મંદ એક્સિયલ. બુકની અંદર લખેલ નથી પણ આપણે લખવાનું મંદ એક્સિયલ. જઠરની અંદર મંદ એક્સિયલ ઉત્પન્ન થશે. હવે જેવો જઠરની અંદર મંદ એક્સિયલ, તો આ મંદ એક્સિયલનું કામ મિત્રો એ છે કે આપણે લીધેલો ખોરાક છે, આ ખોરાકને પાચન કરવાનું કામ. પાચન કરવા માટે કયો વાયુ જવાબદાર છે? તો મંદ એક્સિયલ છે એ પાચન કરવા માટે એક સહાયકારક ઉત્સેચક કહેવાશે. પરંતુ જો આપણા શરીરમાં મંદ એક્સિયલનું પ્રમાણ વધી જાય તો યાદ હોય એસિડિટી થાય. શું થાય? એસિડિટી થાય. પછી આપણે આમ પેટ પકડીને ઉભા રહીએ, મને તો પેટમાં દુખે હો. તો એના પાછળનું કારણ શું છે કે મંદ એચસીએલ છે એ પાચન કરવામાં મદદ કરશે. ક્લિયર? તો અહીંયાથી આપણે જઠર વિશે બાબતો સમજી ગયા. આના સિવાય વાત કરીએ તો કે સાહેબ આ 3 ઉત્સેચકો છે કે ના, તો આની સિવાય એક રેનિન પણ આવશે. રેનિન યાદ રાખજો. તો કે મંદ એચસીએલ છે, શ્લેષ્મ છે, રેનિન છે, પેપ્સી છે, આ બધા ઉત્સેચકો જઠરની અંદર સ્ત્રાવ થાય છે. જઠરમાં 3 થી 4 કલાક સુધી આપણે લીધેલો ખોરાક વલોવાય છે. હવે ત્યાર પછી શું થશે કે આ ખોરાક છે એ ખોરાક નાના આંતરડામાં દાખલ થાય છે. આ ખોરાક ક્યાં જશે દોસ્તો? નાના આંતરડાની અંદર દાખલ થાય છે. હવે નાના આંતરડાની અંદર દાખલ થશે, ત્યાં પછી નાના આંતરડામાં શું થશે? જે તમારે લર્ન તો કરવાનું, ભણવાનું તો છે જ, ભણવાનું તો છે જ, સાથે સાથે મગજનો વિકાસ પણ કરવા. તો તમે પ્રોજેક્ટ વર્ક સરસ મજાની આકૃતિઓ પણ દોરી શકો છો. અમે તો અમારા જે સ્ટુડન્ટો છે એમને દોરાઈ દઈશું. હવે આપણે થોડી વાત કરીએ છીએ આગળ. તો તમારે મન ભટકાવવાનું નથી, એક જ જગ્યાએ સ્થિર થવાનું છે. જેમ કે આપણે ક્લાસમાં જોયું હોય તો અમુક બાળકો તોફાની હોય. એવા બાળકો તોફાની હોય કારણ કે અમને જે ભણાવે છે એમાં ખબર નથી પડતી. તો આપણે વ્યવસ્થિત ભણવાનું છે. આપણા માતા પિતાઓના સપના છે, એ સપનાને સાકાર કરવાના છે. માતા પિતાએ જો તમારી ઉપર ભરોસો કર્યો હોય તો આપણે એ ભરોસાને ડગવા નથી દેવાનું, એટલે ડગવા દેવાનો નથી, જેથી કરીને તમારા મા બાપનું નામ રોશન થાય. તો ચલીઓ પછી આપણે આના પછી જે ડિસ્કસ કરવાની છે એ કરીએ છીએ. શીખવી છે એટલે આપણે અહીંયા લઈ દઈએ. આ તમારું ઉગમ પટલ. આપણે અહીંયા નાના આંતરડા વિશે સમજવું છે. નાના આંતરડા. હવે મારે તમને જે માહિતી આપી છે એ મિત્રો આપી છે નાના આંતરડા વિશે. તો નાના આંતરડાની અંદર આપણે લીધેલો ખોરાક છે મિત્રો, એ વિદ્યાર્થી મિત્રો 6 થી 7 કલાક સુધી 6 થી 7 કલાક સુધી અહીંયા રહે છે. હવે આ નાનું આંતરડું દેખાય તમને, આ સંપૂર્ણ ભાગ જે તમને દેખાય છે એ નાના આંતરડા છે. આ નાના આંતરડાની અંદર ખોરાક કેટલાક સમય સુધી રહેશે? 6 થી 7 કલાક. હવે 6 થી 7 કલાક રહેશે, એનો મતલબ થશે જે અહીંયા જઠરમાં ઓછું પાચન થયું, મંદ ભાગમાં, મંદ એટલે કાર્બોદિત પદાર્થોમાં ઓછા અંશે, મહંદ અંશે મોંમાં પાચન થાય, પછી જઠરમાં થાય. હવે બાકી રહેલું પાચન ક્યાં થશે? તો બાકી રહેલું પાચન છે એ મોટા ભાગનું પાચન છે નાના આંતરડામાં થાય છે.
અને આ પાચન શું કામ કરશે? તો જે તમે ખોરાક લીધો છે એનું પાચન થઈ આપણા શરીરમાં વૃદ્ધિ અને વિકાસ માટે, આપણા ઉર્જા માટે કામ કરશે. પાચન થયેલો ફળ. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ તો કે આ જે નાનું આંતરડું છે એ પાચન માટે પાચન તંત્રનું મુખ્ય અંગ કહી શકાય. તો આને આપણે તમે યાદ રાખજો દોસ્તો કે પાચન તંત્રનું મુખ્ય અંગ કયું કહી શકાય? તો નાના આંતરડાને આપણે પાચન તંત્રનું મુખ્ય અંગ કહી શકીએ છીએ. હવે નાના આંતરડાની અંદર તમે જોયું હોય તો સ્વાદુપિંડનો પણ આવે છે. ત્યાર પછી સ્વાદુપિંડ સિવાય યકૃત પણ જોવા મળશે તમને. આ ભાગ છે, આ સંપૂર્ણ ભાગને આપણે કહીશું સ્વાદુપિંડ. આ સ્વાદુપિંડની અંદર સ્વાદુરસનો સ્ત્રાવ થાય. રસનો સ્ત્રાવ થાય. તો આ પણ બાબત યાદ રાખવાની. સાદુરસનો સ્વાદ ક્યાં થશે? તો સ્વાદુપિંડની અંદર થાય છે. નાના આંતરડાની અંદર 6 થી 7 કલાક સુધી ખોરાક વલોવાય છે. હવે મેં કીધું કે પાચન તંત્રનો મુખ્ય અંગ છે, તો આના ઉપરથી તમારે ઘણી બાબતો યાદ રાખવાની છે કે નાના આંતરડાની અંદર મોટા ભાગે ખોરાક શું થશે? કે મોટા ભાગે ખોરાકનું પાચન થાય છે. જેમાં કે તારે ખોરાક લીધો, આપણે મતલબ આ ખોરાકનો ટુકડો લીધો, તો આ ખોરાકની ટુકડાની અંદર એટલું કાર્બોદિત હશે કે ના? એટલું કાર્બોદિત હોતું નથી. તો અહીંયા હું લખી દઉં છું, જરા તમે ધ્યાનથી સમજતું. તો આ આપણે જે ખોરાક લઈએ એ ખોરાકની અંદર શું હશે? તો કે સાહેબ પ્રોટીન હશે. પહેલા શું હશે મિત્રો? પ્રોટીન હશે. પ્રોટીન પછી શું હશે? પ્રોટીન પછી આ ખોરાકની અંદર ચરબી હશે. પ્રોટીન પછી આ ખોરાકની અંદર શું હશે? ચરબી. ચરબી સિવાય વાત કરીએ તો કાર્બોદિત ઘટકો પણ હશે. કાર્બોદિત પદાર્થ પણ હશે, કાર્બોદિત ઘટક. આના સિવાય વિટામિનને લગતા પણ અમુક ઘટકો જોવા મળશે, વિટામિન. તો આ બધું શરીરની અંદર તમે જે ખોરાક લ્યો છો એમાં પ્રોટીન પણ હશે, ચરબી પણ હશે, કાર્બોદિત પણ હશે, વિટામિનના કેટલાક ઘટકો હશે. આ સિવાય અન્ય કેટલાક ઘટકો છે, તત્વો છે. એ તત્વોની જેને શરીરમાં આપણે જરૂર છે એનું પોષણ મળશે. બરાબર. હવે આપણે વાત કરવી છે, રજૂઆત કરેલી હોય સરસ મજાની, સાહેબે સરસ મજાનું ભણાવી લીધું હોય, પણ પછી વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હોય છે કે સાહેબ અમને મનુષ્યના પાચન તંત્રમાં તકલીફ પડે છે. અહીંયા આ વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી બની રહેશે. ના હોય તો આ વિડીયોને 2 વાર જોજો એટલે તમને આ બધી માહિતીઓ માત્ર 10મા ધોરણ પૂરતી નથી, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આમાંથી પ્રશ્ન પૂછાય. એ બાબત યાદ રાખજો. હવે આપણા શરીરમાં, માનવ શરીરમાં આની લંબાઈ યાદ રાખજો. નાના આંતરડાની લંબાઈ છે 6.5 મીટર. કેટલી છે? 6.5 મીટર નાના આંતરડાની લંબાઈ છે. હવે વાત કરીએ તો કે નાના આંતરડાની અંદર જે પ્રોટીન છે, આ પ્રોટીનના ઘટક તત્વો છે. આ પ્રોટીનનું રૂપાંતરણ શામાં થશે? તો પ્રોટીનનું રૂપાંતરણ એમિનો એસિડમાં થાય છે. પ્રોટીનનું રૂપાંતરણ એમિનો એસિડમાં થાય છે. આ પ્રશ્ન પૂછાય, પ્રોટીનનું રૂપાંતરણ નાના આંતરડામાંથી શામાં રૂપાંતર પામશે? એમિનો એસિડમાં રૂપાંતર પામે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે કાર્બોદિત ઘટકો છે. આની અંદર આના સિવાય બીજી આપણે કયા ઘટકોની વાત કરી હતી? કાર્બોદિત. આ કાર્બોદિત ઘટકો છે. આ જે કાર્બોદિત ઘટકો છે એ આ કાર્બોદિત ઘટકોનું રૂપાંતરણ થશે ગ્લુકોઝની અંદર. આનું રૂપાંતરણ શામાં થશે? ગ્લુકોઝમાં રૂપાંતરિત થશે. ગ્લુકોઝ. તો અહીંયાથી પણ બાબત યાદ રાખવાની. પ્રોટીનનો એમિનો એસિડમાં રૂપાંતરિત થશે, કાર્બોદિત ગ્લુકોઝમાં થશે. આના સિવાય ઘટકો જોયા. હવે આપણે વાત કરી ચરબી. ચરબી એ ચરબીનું રૂપાંતરણ ફેટી એસિડમાં થાય છે. ચરબીનું રૂપાંતરણ શામાં થાય છે? ફેટી એસિડની અંદર થાય છે. હવે તમે અહીંયા જુઓ તો કે જે આ નાનું આંતરડું છે, અહીંયા આ ભાગની અંદર એક આંતરપુચ્છ છે. આંતરપુચ્છ નાના આંતરડાને એક્ઝેક્ટ સ્પર્શ કરતી હોય છે. આ નાનું આંતરડું છે એ મિત્રો અહીંયા મોટા આંતરડાની અંદર ખુલે છે. તો નાનું આંતરડું હવે ખોરાકમાં જે પાચન સિવાય અર્ધ પછી જે ખોરાક પાચન, જે તત્વો એટલે કે આપણે લીધેલો ખોરાકનું પાચન આપણા શરીરમાં નથી થતું, જે બાકી રહી જાય છે એ અપાચિત ખોરાક છે, એ નાના આંતરડામાંથી મોટા આંતરડામાં આવે છે. એટલે આ ખોરાક છે અહીંયાથી સામે મોટા આંતરડામાં દાખલ થશે. અને મોટા આંતરડાનું કામ શું છે? તો કે આ મોટું આંતરડું છે એની અંદર રહેલા જે અપાચિત ખોરાક, અપાચિત અથવા અપાચિત ખોરાક છે, અપાચિત ખોરાકની અંદર વાત કરો તો કે જે પાચન સિવાયનો જે ખોરાક છે આની અંદર દાખલ થશે. હવે આની અંદર દાખલ થાય તો ખોરાકના ટુકડામાં રહેલા પાણીનું શોષણ થશે. આ નાનો આંતરડો અપાચિત ખોરાકમાં રહેલા જે પાણી છે, આ પાણીનું અહીંયા શોષણ કરશે. પાણીનું શું કરશે? શોષણ કરશે. અને પાણીનું શોષણ કર્યા પછી જે અર્ધકચરો છે, પાણીના શોષણ કર્યા પછી જે વધારાનો અર્ધકચરો નીકળ્યો એ મળાશય દ્વારા એટલે કે મળના રૂપે આને આપણે પછી શું મળશે? મળ બની જશે. અને આ મળ શું થશે? તો કે અહીંયા આવેલા મળદ્વાર દ્વારા મળાશય મારફતે, અહીંયા મળાશયના મારફતે એટલે કે અહીંયા આપણું આ જે ભાગ છે એને મળાશય કહીશું. મળાશયમાં દાખલ થઈ
અને મળાશયમાં આવેલા મળદ્વાર બાબતે મળદ્વાર મારફતે અહીંયા બહાર ફેંકાય છે. તો આ ભણી ગયા આપણે સરસ મજાનો કોન્સેપ્ટ કે જેમાંથી આકૃતિ કઈ આકૃતિ આધારિત આપણે લખાણ કઈ રીતે લખવું એ તમામ બાબતો અહીંયા મેં સમજાવી છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આના સિવાયનું જે લખાણ પરીક્ષામાં પૂછાય છે એ હજુ લખવાનું આપણે લખી દઈએ એટલે આપણું કામ અહીંયાથી આપણું એક સરસ મજાનું 35 મિનિટનું કન્ટેન્ટ તમને 20 થી 25 મિનિટમાં મળી જાય તો કેવું લાગે? સારું લાગે ને? મજા આવે? મજા આવતી હોય વિડીયોને લાઇક કરી દો વાલા, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા નથી ભૂલવાનું. આવું સરસ મજાનું કન્ટેન્ટ તમને કોણ આપશે બેટા? એટલે હવે મિત્રો સમજવું છે કે મનુષ્યનું પાચન તંત્ર છે. પરીક્ષામાં આ પ્રશ્ન કઈ રીતે લખવો, એની રજૂઆત કઈ રીતે કરવી, તો આ રીતે આપણે પ્રશ્ન લખવાનો છે. મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ સહ સમજાવો, આવો પ્રશ્ન પૂછાય તો આપણે આકૃતિ દોરવી પડશે. શરૂઆત કરીએ. જુઓ શું કીધું છે. મનુષ્યનું પાચન તંત્ર અનેક સહાયકારક ગ્રંથિઓનું બનેલું છે અને જે આ પાચન માર્ગ છે જુદા જુદા ભાગોમાં વિભાજિત થયેલો છે. હવે મનુષ્યના પાચન તંત્રમાં મુખ્ય અંગો તરીકે મોં, પછી મુખગૃહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વારનો સમાવેશ થાય છે. મોટા ખોરાકના પાચનની શરૂઆત મુખગુહામાંથી થાય છે. આની અંદર ખુલે છે. મૃગગૃહામાં ખોરાકનો ટુકડો લાળ રસ સાથે ભળી ભીનો થાય છે. લાળ રસમાં ટાઇલિન એટલે કે એમાઇલેજ નામનો ઉત્સેજક સ્ત્રાવ થાય છે, જેના વડે કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિતમાં રહેલા કાર્બોહાઈડ્રેટ પદાર્થોનું પાચન થવાની શરૂઆત થાય છે, પરંતુ સંપૂર્ણ પાચન થતું નથી. ખોરાકનો ટુકડો મુખગુહામાંથી અન્નનળી દ્વારા જઠર સુધી પહોંચે છે. અહીંયા આપણે સરસ રીતે આકૃતિ સમજી ગયા. અહીંયા જો ખોરાકનો ટુકડો મોંની અંદર મૂક્યો છે. હવે આપણે યાદ રાખજો, અન્નનળીની લંબાઈ 23 સેન્ટીમીટરથી 25 સેન્ટીમીટર વચ્ચે હોય છે. જઠરની અંદર જઠર રસનો સ્ત્રાવ થાય છે. અહીંયા ઉરોજ પટલની, પિત્તાશય, સ્વાદુપિંડ, આંતરપુચ્છ, મળદ્વાર, મોટું આંતરડું, નાનું આંતરડું, આ આપણે આકૃતિ સમજી શકાય છે. આ છે આપણી આકૃતિ. આ તમે અહીંયા જોઈ શકો છો, સરસ મજાની આકૃતિ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકાય છે. હવે ત્યાંથી આપણે મિત્રો આગળ શું લખવાનું છે એ જુઓ. લાળ રસ મિશ્રિત ખોરાક સૌપ્રથમ જઠરમાં એકઠો થઈ 3 કલાક સુધી વલોવાય છે. એટલે 3 થી 4 કલાક સુધી ખોરાકની અંદર વલોવાય છે. જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે. જઠરમાં જઠર ગ્રંથિઓમાંથી જઠર રસ નીકળે છે. જઠરમાં મંદ HCl શ્લેષમાં રેનિન જેવા નિષ્ક્રિય પેપ્સિનોજનનો સ્ત્રાવ થાય છે. ત્યાંથી અપાચન થયેલ ખોરાક નાના આંતરડામાં દાખલ થાય છે. નાનું આંતરડું અત્યંત ગૂંચળામય રચના ધરાવે છે, જેની લંબાઈ 6.5 મીટર હોય છે. નાના આંતરડામાં ખોરાક 6 થી 7 કલાક સુધી સંગ્રહાય છે અને તે માનવ શરીરનું મુખ્ય પાચન અંગ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ, નાના આંતરડામાં સ્વાદુરસ, પિત્તરસ અને આંતરરસની મદદથી પાચન થાય છે, જેમાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. તેમાં રહેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરે છે. નાનું આંતરડું મોટા આંતરડામાં ખુલે છે. બંનેના જોડાણ સ્થાને એક બંધ કોથળી જેવી રચના જોવા મળે છે, જેને અંતરાદ્ર કહેવાય છે. મોટું આંતરડું પાચન તંત્રનો અંતિમ ભાગ છે. તેમાં માત્ર અપાચિત ખોરાક એટલે અપચિત ખોરાકમાંથી પાણીનું અવશોષણ થાય છે. મળદ્વાર દ્વારા નકામો કચરો છે એટલે દ્વારા મળ મારફતે બહાર ફેંકાય છે. તો આ રીતે આપણે લખાણ લખવાનું છે. વિડીયો કેવો લાગ્યો? ખરેખર વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોની કોમેન્ટમાં તમારે નીચે લખવાનું છે કે આ પરીક્ષા માટે તમને આ પ્રશ્ન ઉપયોગી બની રહેશે. બીજા નંબરમાં કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે, જેની તમારે અમને અચૂકથી અચૂક એટલે કે ચોક્કસપણે માહિતી આપવાની છે. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.